ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે એના ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે. 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે, જેમ કે કસક છે, પુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ, ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં, ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુઓ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે.